પુસ્તકનું નામ જીવનની સર્વોપરી આવશ્યકતા આત્મજ્ઞાન. લેખક પરમ પૂજ્ય વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 8. આત્માને ઓળખો. મનુષ્ય પાપ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, ભૂખ, તૃષાની ચિંતા તથા ભયના કારણે અનેક સંકલ્પ વિકલ્પથી ઉત્પન્ન થનારા શોક, ઉદ્વેગ વગેરેથી જીવનના સહજ સ્વાભાવિક સુખનો અને સિદ્ધિઓનો લાભ ઉઠાવી શકતો નથી. દેવતાઓને પણ દુર્લભ એવા મનુષ્ય જીવનને ભાર સમજી, શ્રાપ સમજી જીવે છે. ભયની ખરાબ કલ્પનાઓ તેને ચેનથી સૂવા દેતી નથી, ન તો તેને સુખી જીવન પસાર કરવા દે છે. મનુષ્ય પહેલાંથી જ આ બધાથી છુટકારો મેળવી જીવનને સુખી મધુર બનાવવાની શોધ કરતો આવ્યો છે. ઉપનિષદકારે તેને જ મહત્વ આપતા કહ્યું છે, ય આત્મા પહતપાત્મા વિજરો વિમૃત્યુ વિશોકો વિજિધિત્સો પ્રીપાસ સત્યકામઃ સત્યસંકલ્પ સોન્વેષ્ટવ્ય સવિજિજ્ઞાસિતવ્ય. જે નિષ્પાપી છે, જરારહિત, અમર્ત્ય, શોકરહિત, ભૂખ તૃષાથી મુક્ત, સત્યકામ, સત્ય સંકલ્પ છે, તેને જ શોધવો જોઈએ, તેને જ ઓળખવાની ઈચ્છા કરવી જોઈએ. અને એ તત્વ છે આત્મા. વાસ્તવિક રીતે તો આત્મા જ જરા, મરણ, ભૂખ, તૃષા, તમામ ભય, શંકા, સંકલ્પ વિકલ્પો રહિત, નિત્ય મુક્ત, અજર અમર અવિનાશી તત્વ છે. તેને જાણી લેવાથી જ મનુષ્ય તમામ ભય, શોક, ચિંતા, કલેશોમાંથી મુક્તિ મેળવી લે છે. આત્મા સર્વવ્યાપી નિત્ય તત્વ છે. આત્મા જ જીવનનું મૂળ સત્ય છે. આત્માના પ્રકાશમાં જ બાહ્ય સંસાર અને માનવ જીવનની પ્રવૃત્તિઓનું અસ્તિત્વ છે. આત્માના સ્ટેજ પર જ સંસાર અને દ્રશ્ય જીવનનું નાટક ભજવાય છે, નિષ્ફળ જાય છે. સંસાર જે કંઈ પણ છે તે આત્માની અભિવ્યક્તિ અને તેનો વિસ્તાર છે. એતરેય બ્રાહ્મણમાં આવ્યું છે, આત્મા વા ઇદમેકમ ઇવાગ્ર આશિત નાન્યક્તિ કિશ્ચિત મિશત સ ઈર્ષક્ત લોકાર્નુ સૃજા ઇતિ. અર્થાત પૂર્વે કેવળ એકમાત્ર આત્મા જ હતો, અન્ય કોઈ તત્વ ન હતું. એ આત્મામાંથી જ અનેક લોકોનું સર્જન થયું છે. છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું છે, આત્માઈ વેદમ સર્વમ, અર્થાત આત્મા જ સર્વસ્વ છે. આત્માની સપાટી પર જ દ્રશ્ય જગતના ઘર બને છે, બગડતા રહે છે. સર્જન અને સંહારનું ચક્ર ચાલતું રહે છે. પરંતુ આ આત્મત્વ પોતાના નિત્ય સ્વરૂપમાં હંમેશા સ્થિર રહે છે. અનંત આકાશની વચ્ચે ગ્રહો નક્ષત્રોની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. અનેક ઉલ્કાઓ સર્જાતી રહે છે, ખરતી રહે છે, પરંતુ આકાશ પોતાના વિશાળ, ગંભીર, અવિચળ સ્વરૂપમાં નિત્ય જ સ્થિર રહે છે. એ જ રીતે સર્વત્ર વ્યાપ્ત આત્મતત્વની વચ્ચે પદાર્થોનું સર્જન અને નાશ થતો રહે છે, પરંતુ આત્મતત્વ પર તેનો કોઈ જ પ્રભાવ પડતો નથી. તે સદા સર્વદા નિત્ય છે. સર્વવ્યાપી વિરાટ આત્મા જ બ્રહ્મ છે. અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા જ બ્રહ્મ છે, એવું ઉપનિષદકારોએ પોતાના અનુભવના આધારે કહ્યું છે. આત્મા જ પરમાત્મા છે, ઈશ્વર છે. આત્મત્વ જ્યારે જગત, શરીર, ઇન્દ્રિયો તથા સંસ્કારના પદાર્થોને પ્રકાશિત કરે છે, ત્યારે તે અનેક સ્વરૂપે દેખાય છે. જેવી રીતે પાણીના ટીપાં સમુદ્ર પર પડતા સમયે અલગ અલગ દેખાય છે, પરંતુ પડ્યા પહેલાં અને પડવાથી તે વિશાળ સમુદ્ર રૂપે જ દેખાય છે. આત્મા પણ આદિ અને અંતમાં હંમેશા સ્થિર રહેનારું નિત્ય તત્વ છે, જે વિરાટ છે, ભૂમા છે. યો વૈ ભૂમા. આત્મબોધ ઉપનિષદમાં લખ્યું છે, ઘટાવભાસકો ભાનુર્ઘટનાશેન નશ્યંતિ દેહાવભાષક સાક્ષી દેહનાશે નશ્યંતિ. અર્થાત જેવી રીતે ઘડાને પ્રકાશિત કરનારો સૂર્ય ઘડાનો નાશ થતાં નાશ પામતો નથી, એ જ રીતે શરીરનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. સૂર્યનો પ્રકાશ વિભિન્ન ઘડાઓ પર પડતી વખતે અલગ અલગ દેખાય છે, પરંતુ સૂર્ય તો અખંડ જ રહે છે. એ જ રીતે આત્મા પણ વિભિન્ન શરીરને પ્રકાશિત કરવા છતાં ખંડ ખંડ થતો નથી. બાળકો વિશાળ ધરતીની સપાટી પર નાના નાના અનેક ઘર બનાવે છે, તોડી નાખે છે. શિલ્પીઓ અનેક પ્રકારની મૂર્તિઓ બનાવે છે, પછી તે સમય આવતા જ નાશ પણ પામી જાય છે.
આટલું હોવા છતાં પણ આદિ અંતમાં માટી ધરતી પોતાના નિત્ય સ્વરૂપમાં જ સ્થિર રહે છે. બરાબર એ જ રીતે આત્માની સપાટી પર સંસાર તથા તેના પદાર્થોનું સર્જન થવું વિસર્જન થવું ચાલુ રહે છે, પરંતુ આત્મતત્વ પોતાના નિત્ય સ્વરૂપમાં સ્થિર રહે છે. આ રીતે મનુષ્ય જીવન સમગ્ર સંસ્કાર અને પદાર્થોની મૂળ શક્તિ સર્વવ્યાપી આત્મતત્વને ઓળખી લેવાથી મનુષ્ય પોતાના જીવનમાં થનારા વિભિન્ન પરિવર્તનો, સર્જન અને વિનાશ, લાભ, હાનિ, દુઃખ, ભય, શોક વગેરેથી મુક્ત થઈ જાય છે. તેના સમસ્ત પાપો, વિકૃતિઓ, દુર્ગુણો નાશ પામે છે. મનુષ્ય આત્મજ્ઞાની બની આત્મસ્થિત બની સુખ, શાંતિ, આનંદની સરળ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. આત્માના સત્યનું જ્ઞાન થઈ જવાથી મનુષ્ય જાતે જ સંસાર અને તેના પદાર્થોની અલિપ્ત નિષ્પૃહ બની જાય છે. વાસ્તવિક રીતે તો સંસાર અને તેના પદાર્થોને જીવનનું સત્ય માનનારાઓ જ વિભિન્ન ઉપાયો દ્વારા પદાર્થો, સાધનો વગેરેનો સંગ્રહ કરે છે. તેને માટે એકબીજાનું અહિત, શોષણ, નાશ કરવાનું પણ ચૂકતા નથી. પદાર્થોના ઝળહળાટમાં પરસ્પર લડાઈ ઝઘડા, રાત દિવસ અશાંતિ, ક્લેશ, ઉદ્વેગના ભાગી બને છે. પરંતુ આત્મજ્ઞાની મનુષ્ય સંસાર અને તેના પદાર્થોની ક્ષણભંગુરતા, અનિત્યતા જાણી આત્માના સ્વભાવ અનુસાર દિવ્ય કર્મ, દિવ્ય ગુણોથી યુક્ત બની સ્વર્ગ જેવું જીવન પસાર કરે છે. તે ગીધની જેમ પદાર્થોની મનમોહક ગંધ પર તૂટી પડતો નથી, ન કોઈની સાથે લડે છે. શરીર, ઇન્દ્રિયો અને સાંસારિક પદાર્થોને મહત્વ આપવાથી જ જીવમાં વિભિન્ન પ્રકારના રાગ, દ્વેષની આશા, અભિલાષાનું ચક્ર ચાલે છે. મનુષ્ય જ્યારે તેનાથી ઉપર ઉઠી આત્માના વ્યાપક વિરાટ સ્વરૂપમાં સ્થિત બને છે, ત્યારે તેને પદાર્થોની તૃચ્છા, શરીર તથા ઇન્દ્રિયોની અનિત્યતા, ક્ષણભંગુરતાનું જ્ઞાન થઈ જાય છે. ત્યારે તે અમૂલ્ય માનવ જીવનનો તુચ્છ વાતોમાં નાશ કરતો નથી અને તેની જ સાથે તેના સમસ્ત દુઃખ દ્વંદ અદૃશ્ય થઈ જાય છે. સર્વત્ર આત્માના સ્વરૂપોને જોનારા આત્મજ્ઞાનીના અંતરમાંથી વિશ્વપ્રેમની સરવાણી ફૂટી નીકળે છે. સત્ય, પ્રેમ, આનંદ વગેરે આત્માના ગુણધર્મો છે. જેના અંતઃકરણમાં પુણ્યશાળી સરવાણીઓ વહેતી રહે છે. જેને આનંદ, શાંતિ, સંતોષ પ્રાપ્ત થાય છે, તેને અનુભવીઓ જ જાણે છે. સર્વેને આત્મમય જોનારી વ્યક્તિ સૌને પ્રેમ કરશે. સૌને પ્રેમ, સૌની સેવા, સૌમાં આનંદની અનુભૂતિ કે જે આત્મજ્ઞાનીના સ્વભાવનું એક અંગ બની જાય છે. મનુષ્યને આત્માનું જ્ઞાન વૃદ્ધાવસ્થા, મૃત્યુના ભયથી મુક્તિ અપાવે છે. વાસ્તવિક રીતે જોવા જઈએ તો વૃદ્ધાવસ્થા તથા મૃત્યુનો ભય, ચિંતા એટલી બધી ભયાનક હોય છે કે તેનાથી મનુષ્યનું હીર જ ચૂસાઈ જાય છે. તેનાથી મનુષ્યના જીવન સત્વનો તીવ્ર ગતિએ નાશ થવા લાગે છે. લોકો ભયની પ્રબળ પ્રતિક્રિયાઓથી અચાનક મૃત્યુ પામતા જોવા મળે છે. પરંતુ તમામ ભયમાં ખાસ કરીને સૌથી મોટો ભય મૃત્યુનો ભય છે. આત્મજ્ઞાનથી તેનો તુરત જ એ જ ક્ષણે નાશ થઈ જાય છે, કારણ કે આત્મા જન્મ મરણના બંધનોથી મુક્ત છે. આત્મદ્રષ્ટા ઋષિએ કઠોપનિષદમાં કહ્યું છે, ન જાયતે પ્રિયતે વા વિપશ્યચિન્નાયમ કુતશ્ચિન્ન બભૂવ કિશ્ચિત અજો નૃત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્માને શરીરે. અર્થાત આ નિત્ય ચૈતન્યસ્થ આત્મા ન ક્યારે જન્મ લે છે, ન ક્યારે મૃત્યુ પામે છે, ન તો એ ક્યારે પેદા થયો છે અને ન તેનાથી કોઈ પેદા થયું છે. એ અમર છે, નિત્ય છે, શાશ્વત ચિરંતન છે. શરીર નાશ પામવા છતાં તે નાશ પામતો નથી. આત્મા અક્ષય, અજર, અમર, નિત્ય તત્વ છે, જે ચિરંતન હોવાથી જન્મ મૃત્યુથી પર છે. આ રીતે આત્મા અંગે અજર, અમર, અવિનાશી તથા ચિરંતન શક્તિ હોવાનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી મનુષ્ય જન્મ, મૃત્યુ અને તમામ પ્રકારના ભયથી મુક્ત બની જાય છે. આત્મજ્ઞાની માટે મૃત્યુ એક કપડાં બદલવા જેવી એકમાત્ર પ્રક્રિયા છે. જરૂરિયાત ઉદ્ભવે ત્યારે તે હસતા હસતા મૃત્યુને આલિંગન કરવાનું પણ ચૂકતો નથી, કારણ કે આ પ્રકારની ચેષ્ટાથી
તેના શરીરનો નાશ થાય છે, આત્માનો નહીં. એટલા માટે જીવનમાં શાંતિ સંતોષની પ્રાપ્તિ માટે સર્વે બાજુએથી નિર્ભય નિર્દ્વંદી નિશ્ચિત બનવા માટે આત્મતત્વમાં પ્રવેશ મેળવવા, તેને જીતવા, તેને સ્થિર રહેવા માટે દરરોજ પ્રયત્ન કરવો જરૂરી છે. આત્મશક્તિનો અખૂટ ભંડાર. આ દુનિયાની રચના નાના પરમાણુઓ મળીને થઈ છે. આ દુનિયા જળ અને ચેતન પરમાણુઓના વિચિત્ર સુમેળથી જ ગતિમાન બની રહી છે. જળ પરમાણુઓની શોધ 20મી સદીના વિજ્ઞાનની સૌથી મોટી દેન છે. કહે છે કે જ્યારે પરમાણુની શક્તિનો સંપૂર્ણ ઉપયોગ થવા લાગશે ત્યારે આ વિશ્વમાં મનુષ્ય માટે કંઈ પણ અસંભવ જેવું નહીં રહે. તે ગ્રહો નક્ષત્રોમાં સ્વેચ્છાપૂર્વક એવી રીતે વિચરણ કરી શકશે કે જેવી રીતે પૃથ્વી પરના એક ગામમાંથી નીકળી બીજા ગામે જતો હોય. આ શક્તિ કેટલી મોટી હશે એનું અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે. જે પરમાણુની શક્તિ અને મહત્વ આટલું બધું ચડિયાતું યા વિશાળ છે, તે એટલી સૂક્ષ્મ વસ્તુ છે કે મોટામાં મોટું માઇક્રોસ્કોપ લગાવીને પણ જોઈ શકવી સંભવી શક્યું નથી. કેવળ તેની પ્રતિક્રિયાના આધારે તેનું નામાનિધાન થયું છે. પદાર્થનો સૌથી નાનામાં નાનો કણ કે જેના વધુ ટુકડા ન થઈ શકે એ અણુ કહેવાય છે. એ અણુમાં પણ ન્યુક્લિયસ યા કેન્દ્રપિંડ અને તેના કિનારે કિનારે અંડાકાર કક્ષાએ ગતિ કરતો ઇલેક્ટ્રોન, સ્થિર ન્યુટ્રોન અને પ્રોટોન મળીને બનેલો કણ પરમાણુ કહેવાય છે, જેને આપણે જોઈ પણ શકતા નથી. આ એક પરમાણુનો જ્યારે વિસ્ફોટ થાય છે ત્યારે આઇન્સ્ટાઇનના માસ્ક નવસર્જન સિદ્ધાંત અનુસાર 33 લાખ કિલો કેલરી ગરમી પેદા થાય છે. આ વિશાળ શક્તિ ધરતીના એક વિશાળ ટાપુને સળગાવીને રાખ કરી દેવા સંપૂર્ણ રીતે સમર્થ છે. હજી તો એની ઉપર અનેક પ્રકારનું સંશોધન થવાનું બાકી છે. દરેક પદાર્થ આ નાના નાના પરમાણુઓ મળીને બનેલો છે. માટીના નાના નાના કણોનું બૃહદ સ્વરૂપ છે આ પૃથ્વી. સમુદ્રનો આધાર પાણીના નાના નાના બિંદુઓ છે. વિશાળ વટવૃક્ષોનું સર્જન તેના બીજના એક ખૂબ જ નાનકડા અંશમાંથી થાય છે. પરમાણુ એક પ્રકારે સંપૂર્ણ બ્રહ્માંડનો નકશો છે. આ સૃષ્ટિમાં જે શક્તિઓ દેખાય છે એ બધી જ પરમાણુમાં એક બીજ રૂપે વિદ્યમાન છે. આ શક્તિની તો આપણે કલ્પના જ ન કરી શકીએ. જળ પરમાણુઓની આટલી શક્તિ જોઈ આશ્ચર્ય થાય છે, પરંતુ ચેતન અણુની શક્તિ તેનાથી પણ અનેક ગણી વધારે છે. જળ પદાર્થો સ્વતંત્ર હોતા નથી. તેની પોતાની કોઈ જ ઈચ્છા શક્તિ હોતી નથી, પરંતુ ચૈતન્ય શક્તિ સ્વચ્છંદ છે, આઝાદ છે. તે પદાર્થ પર શાસન કરે છે. જેના પર રાજ કરવામાં આવી રહ્યું તેના કરતાં તેની ઉપર રાજ કરનાર અર્થાત શાસકની શક્તિ વધુ હોવી પણ જોઈએ. જળ કરતાં ચૈતન્યનું મહત્વ વધુ છે. તેને મળીને જ મનુષ્યનું વાસ્તવિક પ્રયોજન સિદ્ધ થાય છે. આત્માને વિશ્વ ચૈતન્યનો પરમાણુ જ સમજવો જોઈએ. પદાર્થના પરમાણુની શક્તિનો હિસાબ લગાવ્યા પછી તેની સાથે આત્મશક્તિની સરખામણી કરી શકીએ. આ સૃષ્ટિમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તેનો સ્રષ્ટા પરમાત્મા અનંત ગણો શક્તિશાળી છે. આ વિશ્વમાં બધી જ રમત તેની ચાલી રહી છે. પરમ શક્તિશાળી પરમાત્માની દરેક શક્તિ આપણા અંતરાત્મામાં એવી જ રીતે સમાયેલી છે જેવી રીતે વૃક્ષની સંભાવના તેના બીજમાં હોય છે. ઉપનિષદકારના આ કથન દ્વારા જ આત્મશક્તિનો પરિચય મળે છે. એકો દેવઃ સર્વભૂતેષુ ગૂઢઃ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા કર્માધ્યક્ષઃ સર્વભૂતાધિવાસઃ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. અર્થાત એ પરમાત્મા જ સમગ્ર પ્રાણીઓમાં આત્મારૂપે વિદ્યમાન છે. એ સર્વવ્યાપક છે, સૌનો અંતર્યામી છે. તે કર્મોનો અધિષ્ઠાતા છે. સમગ્ર ભૂતો પ્રાણીઓમાં વાસ, સૌનો સાક્ષી ચૈતન્ય સ્વરૂપ અને સૌને જીવન આપનાર પરમ પવિત્ર અને ગુણાતીત પણ છે. સમગ્ર દુનિયામાં જે શક્તિ પરમાત્માની છે તે તમામ યોગ્યતા મનુષ્ય શરીરમાં વસતા જીવાત્માને ઉપલબ્ધ છે. આ શક્તિઓ આપણી પોતાની છે, પરંતુ આપણે અજ્ઞાનવશ તેને ભૂલી ગયા છીએ. આત્માની સૂક્ષ્મ શક્તિ તરફ આપણું ધ્યાન આકર્ષિત થતું નથી. આ જ આપણા સર્વે દુઃખોનું કારણ છે.
આત્મહીનતાનું કારણ મનુષ્યની આત્મા અંગેની અજ્ઞાનતા જ છે. આત્મજ્ઞાનના મૂળમાં એ શક્તિ, એ સામર્થ્ય અને ગુણો સમાયેલા છે. તેને અગર જાગૃત કરી લેવામાં આવે તો મનુષ્ય સ્વયં મહામાનવ, દેવતા તથા પરમાત્મા જેવી શક્તિનો અનુભવ કરી શકે છે. આત્મા એ કલ્પતરુ છે, જેના છાયામાં બેસવાથી કોઈ પણ કામના અધૂરી રહેતી નથી. મહાપુરુષોનું જીવન ફૂલો જેવું ખીલેલું, સિંહની જેમ અભય, સદ્ગુણોથી ઓતપ્રોત જોઈએ છીએ ત્યારે આપણામાં સ્વયંમાં પણ એવા જ બનવાની આકાંક્ષા જાગે છે. આત્માની એ આધ્યાત્મિક માંગ છે કે તેને પોતાના ગુણો પ્રાપ્ત કર્યા વગર સુખ મળતું નથી. લૌકિક કામનાઓમાં ડૂબી રહી આપણે આ મૂળ આકાંક્ષા પર પડદો ઢાંકી પડ્યા રહીએ છીએ. તેનાથી કોઈ પણ પ્રકારે જીવન લક્ષ્યની પ્રાપ્તિ થતી નથી. શ્રેષ્ઠતા મનુષ્યનો આત્મા છે. એટલા માટે તેને જ્યાં ક્યાંય પણ શ્રેષ્ઠતાના દર્શન થાય છે ત્યાં વ્યાકુળતા પેદા થાય છે. મોરના પીછા જેવી સુંદરતા પ્રાપ્ત કરવા માટે હર કોઈ લાલસા ધરાવે છે. કોઈ કવિની સંપૂર્ણ કવિતા વાંચી એવું લાગવા લાગે છે કે અફસોસ, હું પણ આવું લખી શકતો. પક્ષીઓને આકાશમાં ઉડતા જોઈને એવું લાગતું હોય છે કે મને પણ પોતાની ઈચ્છા અનુસાર સ્વચ્છંદ આકાશમાં વિચરણ કરવાની શક્તિ મળી હોત તો કેટલું સારું થાત. આ અભિલાષાઓ જાગે છે તો ખરી, પરંતુ આપણે એ વિચાર કરતા નથી કે આ આકાંક્ષા ક્યાં પેદા થઈ રહી છે. અગર આપની રુચિ આત્મકેન્દ્ર તરફ જાગૃત થાય તો આપને પણ પોતાની મહાનતા જગાડવાનો શ્રેય મળી શકે છે. કારણ કે લૌકિક પદાર્થોમાં જે આકર્ષણ પેદા થતું હોય છે એ આત્માના પ્રભાવના કારણે જ છે. આત્માનું સામીપ્ય મેળવી લેવાથી એ તમામ ગુણો આપોઆપ મળી જાય છે, જેના માટે મનુષ્ય જીવનમાં આટલી બધી વ્યાકુળતા મચેલી રહે છે. સત્ય, પ્રેમ, ધર્મ, ન્યાય, શીલ, સાહસ, પ્રેમ, દ્રઢતા, ઉત્સાહ, સ્ફૂર્તિ, વિદ્વતા, યોગ્યતા, ત્યાગ, તપ અને નૈતિક સદ્ગુણોની ચારિત્રિક વિશેષતાઓના સમાચારો અને દ્રશ્ય આપણાને રોમાંચિત કરે છે. કારણ કે એ બધી આપણી મૂળભૂત જરૂરિયાતો છે. તેની જ આદત પાડવાથી આત્મતત્વનો અનુભવ થાય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અને આત્મકેન્દ્ર પર સ્થિર રહેવું મનુષ્ય માત્રનું પ્રથમ તથા મુખ્ય કર્તવ્ય છે. આત્માનું જ્ઞાન ચારિત્રના વિકાસથી મળે છે. પોતાના અવગુણોને છોડી સન્માર્ગ તરફ ચાલવાની પ્રેરણા એના થકી આપવામાં આવે છે કે આત્માનો આભાસ મળવા લાગે. આત્મસિદ્ધિનો એકમાત્ર ઉપાય પરમાર્થિક ભાવથી જીવ માત્રની સેવા કરવી છે. આ સદ્ગુણોનો વિકાસ ન થયો તો આત્માની સંપદાઓ ગંદકી નીચે જ દબાયેલી પડી રહેશે. દુર્ગુણો આત્માને પ્રિય નથી, અર્થાત ગમતા નથી. આપ જ્યારે કોઈ ચોરને યા ડાકુને સજા થતી જુઓ છો ત્યારે આપ ભયભીત થઈ જાઓ છો, પરંતુ મનમાં ડર પેસી જાય છે કે ક્યાંક હું પણ તેની જેમ ચોરી કરવા ન લાગી જાઉં. કસાઈને જાનવર કાપતો જોઈ, શિકારીની પક્ષીઓ મારવાની હિંસાત્મક ક્રિયા જોઈ દુઃખ થાય છે. સૌ કોઈ ક્રૂરતા અને રાક્ષસી પ્રવૃત્તિથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે. અનીતિ, અત્યાચાર, અન્યાય, જુલ્મીપણું, દ્વેષ, ત્રુટિ, કદરૂપતા, ચોરી, ઠગાઈ વગેરેની ક્ષણો, સંસ્મરણો તથા બનાવો ખૂબ જ અપ્રિય લાગે છે. તે પોતાની મૂળ સ્થિતિની અનુરૂપ હોય છે. આત્મા ક્યારે પણ નિકૃષ્ટ બનવા ઈચ્છતો નથી, કારણ કે ઉત્કૃષ્ટતા, શ્રેષ્ઠતા તેનો સહજ સ્વભાવ છે. તેને ભય એટલા માટે પસંદ નથી કે તે હંમેશા અભય છે. તેને એટલા માટે કદરૂપતા અપ્રિય છે કે આત્માનું સૌંદર્ય ખૂબ જ મોહક છે. આ સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ તરફડાટ, વ્યાકુળતા, બેચેની અવશ્ય રહેશે. અસંતુષ્ટ હોવું એ વ્યક્ત કરે છે કે હજી સુધી આપને નિજતત્વનું જ્ઞાન મળ્યું નથી. દેવત્વ આપણી જરૂરિયાત છે. ખરાબ કર્મોથી ભય પામીએ છીએ. આપણાને પવિત્રતા પ્રિય છે. આ પવિત્રતાથી દુઃખ મળે છે. નિશ્ચલતાથી સુખ મળે છે. છળ અને કપટના કારણે જે સંકીર્ણ સ્વભાવ બને છે તેનાથી અપમાન થાય છે. જે કંઈ પણ શ્રેષ્ઠ છે, સાર્થક છે, એ જ આત્મા છે અને તેને જ પ્રાપ્ત કરવો મનુષ્ય જીવનનો મૂળ ઉદ્દેશ્ય છે. આપણે જ્યાં સુધી આ વાતને જાણી લેતા નથી, સમજી લેતા નથી, ત્યાં સુધી કોઈ પણ સમસ્યા હલ નહીં થઈ શકે.
શ્રેષ્ઠતાથી સુખ મળે છે, આ સાચું છે. તેને પ્રાપ્ત કરવું જ જીવનનું લક્ષ્ય છે. તેને પણ જાણીએ માનીએ છીએ. ત્યારે સન્માર્ગ અને શ્રેષ્ઠ કાર્યો દ્વારા પોતાના દેવત્વને જગાડવું પડશે. આપણા આત્મામાં જ દરેક ગુણનો અમૃત કુંભ વિદ્યમાન છે. એટલા માટે આત્મભાવનું શોધન કરવું પડશે. આત્મીયતાની ભાવના જાગે છે ત્યારે ઉચ્ચ પ્રવૃત્તિઓનો પ્રકાશ આપણા જીવનમાં ઝળહળવા લાગે છે. પ્રત્યેક સ્થિતિમાં આ જાગૃતિ અભિષ્ટ છે. આ દુનિયા સ્વપ્નની જેમ છે. સ્વપ્ન જે રીતે જાગવાથી મિથ્યા પ્રતીત થાય છે, બરાબર એ જ રીતે આત્માનું જ્ઞાન પ્રાપ્ત થવાથી લૌકિક કામનાઓ જૂઠી જણાવા લાગે છે. અત્યારે જે પોતાની શક્તિઓનો લૌકિક સંઘર્ષ પાછળ દુર્વ્યય કરવો પડે છે, તેને અગર પતનકારક દુષ્કાર્યોમાંથી સદ્ગુણોના રચનાત્મક કાર્યોમાં લગાવીએ તો તે શક્તિઓનો સદુપયોગ પણ થાય છે અને આ આત્માના અખૂટ શક્તિ ભંડારનો અધિકાર પણ મળવા લાગે છે. આ દુનિયામાં જે કંઈ પણ ઐશ્વર્ય છે, સંપદા છે અને શ્રેષ્ઠતા છે, એ સૌમાં આપણું આત્મત્વ વહી રહ્યું છે. સતચિત આનંદ સ્વરૂપ આત્મા જ સંપૂર્ણ શ્રેષ્ઠતા અને સૌંદર્યનું સ્ત્રોત છે. જન્મ અને મરણ, સર્જન અને વિનાશની જે વિશ્વવ્યાપી રમત ચાલી રહી છે તે વિશ્વાત્માની શક્તિની પ્રતીક છે. આ શક્તિપુંજ આપણી અંદર જ સમાયેલો પડ્યો છે. જ્યાં સુધી તેનાથી વિમુખ રહી લૌકિક કામનાઓમાં ડૂબી રહીએ છીએ ત્યાં સુધી ખૂબ જ દિનહીન, દુઃખી બની રહી દરિદ્રતા વડે ઘેરાયેલા રહીએ છીએ. પરંતુ જ્યારે પરમાર્થિક જીવનનો ઉમંગ જાગે છે ત્યારે આપણી શક્તિઓનો સ્ત્રોત ઉમટી પડે છે. ત્યારે આપણું જીવન વિશાળ, આનંદમય અને શક્તિ સંપન્ન બની જાય છે. શક્તિનો સ્ત્રોત આપણી અંદર રહેલું છે. આજે આપણી જે કોઈ જેવી પણ સ્થિતિ છે તે બધી જ આપણી માનસિક સ્થિતિનું પરિણામ છે. મન કરતા છે. સંસારની સંપૂર્ણ બાહ્ય રચનાની શક્તિ અને આધાર મન છે. આપણો આહાર, રહેણીકરણી, ચાલ ચલગત, વ્યવહાર, વિચાર, શિક્ષણ, ઉન્નતિ, આ બધી જ વાતો આપણી માનસિક સ્થિતિની અનુરૂપ જ હોય છે. આપણે જેવું ચિંતન કરીએ છીએ, વિચાર કરીએ છીએ, એવી જ આપણી પ્રવૃત્તિઓ, કાર્યો હોય છે. તદનુસાર એવા જ સારા કે ખોટા કર્મો થતા રહે છે. સુખ અને દુઃખ, બંધન અને મુક્તિ આ જ કર્મોનું પરિણામ છે. એટલા માટે આપણા ઉદ્ધારનું અને પતનનું કારણ જ આપણું મન છે. કોઈ પણ મોટું કામ, શ્રેષ્ઠ સત્કર્મ યા પ્રગતિ કે ઉન્નતિ કરવી હોય તો તેની અનુરૂપ માનસિક શક્તિની જ આરાધના કરવી પડશે. મનની શક્તિઓને પ્રયત્નપૂર્વક આ દિશામાં પ્રવૃત્ત કરવી પડશે. જે લોકો એ કહેતા રહે છે કે શું કરીએ, અમારું મન જ માનતું નથી, તેણે એ જાણવું જોઈએ કે માનસિક શક્તિઓ હંમેશા સ્વચ્છંદ નથી. મન ઈચ્છા શક્તિને આધીન છે. ઈચ્છાઓના આકાર પ્રકાર પર તેની ક્રિયાશક્તિ સંભવિત છે. એક વ્યક્તિ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી લે છે, બીજો નીચેના ધોરણમાંથી અભ્યાસ છોડી દે છે. એક ધનવાન છે, બીજો નિર્ધન છે. એક ડૉક્ટર છે, બીજો વકીલ. જેની જે સ્થિતિ છે તે તેની ઈચ્છાના ફળ સ્વરૂપે જ છે. અગર કોઈને અનિચ્છાપૂર્વક કોઈ સ્થિતિમાં રહેવું પડી રહ્યું છે તો તેનાથી એક જ અર્થ કાઢી શકાય કે એ વ્યક્તિએ ઈચ્છાઓની અનુરૂપ કાર્યશક્તિમાં મનને પ્રયુક્ત કર્યું નથી. જેની માનસિક સ્થિતિ ઉચ્છૃંખલ રહેશે તે ન તો કોઈ સફળતા પ્રાપ્ત કરી શકશે, ન તો તેની કોઈ ઈચ્છા પૂરી થશે. નિષ્ફળતા યા દુર્ભાગ્ય કેવળ મનોબળની કમીનું જ પરિણામ છે. પ્રયત્ન કરતાં જરા જેટલી મુશ્કેલી જ પ્રયત્નથી વિચલિત કરી દેવા માટે પર્યાપ્ત છે. જરા જેટલું શારીરિક દબાણ, ધનહાનિ, વ્યાપારમાં ખોટ, અભ્યાસમાં નાપાસ થવા જેવી નિરાશાજનક ઘટના બની કે પ્રયત્ન કરવાનું છોડી દીધું. આ હલકા મનોબળનું લક્ષણ છે કે મનુષ્ય થોડી મહેનતથી વધુ પરિણામ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. ઈચ્છાઓનો આકાર પ્રકાર જેટલો મોટો એટલા જ મોટા પ્રયત્નોની અપેક્ષા રાખવામાં આવે છે. અગર એટલા પ્રયત્નો ન કરી શકાયા તો સફળતા સંદિગ્ધ જ બની રહેશે. વિદ્યાર્થીઓ પરીક્ષાઓ પાસ થવાની દ્રષ્ટિથી જ અધ્યયન કરે છે. ફી માટે પૈસા લગાવે છે, સમય લગાવે છે, તમામ શારીરિક સુખનો ત્યાગ કરી વાંચન કરવામાં લાગી રહે છે. કદાચ કોઈ એવો વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ જ થઈ જાય તો તેને એ ન સમજવું જોઈએ કે પોતાની મહેનત, રૂપિયા અને સમય નકામો વેડફાઈ ગયો.
પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ પ્રમાણપત્ર ન મળ્યું એ વાત મહત્વની નથી. મનના મહત્વનો પ્રશ્ન છે. મહત્વ એ વાતનું છે કે તે શિક્ષણથી બૌદ્ધિક બળ વધ્યું, વિચારશક્તિ આવી અનેક સમસ્યાઓના ઉકેલમાં મહત્વપૂર્ણ સામર્થ્ય પ્રાપ્ત થયું કે નહીં. પ્રમાણપત્ર આ જ વાતોની ગેરંટીનું જ નામ છે. જે અગર ન મળે તો એ ન સમજવું જોઈએ કે માત્ર પ્રયત્નો નિષ્ફળ ગયા. અગર પરિસ્થિતિઓ પ્રતિકૂળ છે તો પણ સાધનોનો ઉપયોગ કરતા રહેવું જોઈએ. થોડી મૂડીથી વધતા ઉચ્ચ કોટીના વ્યાપાર કરવા સુધી પહોંચી શકાય, પરંતુ માનસિક શક્તિ પોતાની સાથે જળવાઈ રહેવી જોઈએ. કામ કરતા સમયે ઊભી ન જાઓ અને ઉત્તેજિત પણ ન થાવ. એ સમજી લો કે મારે તો લક્ષ્ય સુધી પહોંચવું છે. જેટલી વાર પણ પછડાવ એટલી વાર ઊભા થાવ. એકવાર પડી જવાથી તેનું કારણ જણાઈ આવશે તો બીજી વાર તેના તરફ સાવધાન બની જશો. આ સ્થિતિ નિરંતર જળવાઈ રહે તો અનેક અવરોધો આવવા છતાં પણ પોતાના માટે ઉન્નતિનો માર્ગ કંડારી શકાય છે. હાર મનના હારવાથી થાય છે. અગર મન બળવાન છે તો ઈચ્છાની પૂર્તિ થવી પણ વધુ સુનિશ્ચિત સમજવું જોઈએ. અગર આજે સ્થિતિ સારી નથી તો ભવિષ્યમાં પણ એવી જ સ્થિતિ બની રહેશે. એવો નિર્બળ બનાવનારો વિચાર પોતાના મગજમાંથી કાઢી નાખવો જોઈએ. શ્રેષ્ઠતા પોતાની અંદર સુષુપ્ત સ્થિતિમાં પડેલી છે. એમાં કોઈ જ શંકા નથી કે આપણે દરેક જરૂરિયાત પોતાની રીતે પૂરી કરી શકીએ છીએ, પરંતુ તેને માટે સતત અભ્યાસની આવશ્યકતા છે. પોતાનો ઉદ્યમ બંધ ન કરો. અકર્મણ્યતા અને આળસની અધીરતા અને પ્રયત્નહીનતાનો સાથ છોડી પ્રયત્ન દેવો ભવની સાધના શરૂ કરી દેશો તો પરિશ્રમનો દેવતા જ પોતાના માટે અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન કરી દેશે. કામ કરવામાં શિથિલતા ન દાખવો, ઢીલું ન મૂકો, ચિંતાગ્રસ્ત ન બનો, આત્મવિશ્વાસ જ ન ગુમાવો. ધીરજપૂર્વક પ્રયત્ન દેવતાનો પાલવ પકડી રાખવામાં આવશે તો એ ચોક્કસ છે કે આજની આ દિનહીન સ્થિતિ કાલે ધનાઢ્ય સ્થિતિમાં રૂપાંતરિત કરીને જ રહેશે. ઊંચામાં ઊંચી ઇમારતનો પાયો નીચે પણ ચણવામાં આવે છે. ઊંચે ઉઠાવવાનો શુભારંભ નીચેના તળિયાથી કરવામાં આવે છે. કોઈ નિર્ધન કે ધનકુબેર હોય છે, કોઈ પહેલવાન હોય છે. એ બધા પોતાની માતાના પેટમાં બનીને આવતા નથી. તેને માટે વિધિવત ઉપાસના કરવી પડે છે. એક વાત ઠીક છે કે આજે પોતાની સ્થિતિ સારી નથી, કોઈ વિશેષ ગુણ પણ પોતાનામાં દેખાતો નથી, છતાં પણ નિરાશ થવાનું કોઈ કારણ જ નથી. એક શક્તિ અત્યારે પણ પોતાની પાસે છે અને તે અંત સુધી પાસે જ રહેશે. એ છે મન. મનની શક્તિ એકઠી કરવાની રીત જાણવાનો પ્રયત્ન કરો. નાના નાના કામોમાં એકાગ્રતાનો ઉપયોગ કરો. એક દિવસ આપનું મનોબળ એટલું બધું વધી જશે કે મોટામાં મોટું ઊંચામાં ઊંચું કામ કરવા કોઈ હિચકિચાટનો અનુભવ નહીં થાય અને ઉત્સાહપૂર્વક દ્રઢતાપૂર્વક સફળતાના સોપાનો ચડતા આગળ વધી શકાશે. શ્રેષ્ઠતાઓ અંદર છુપાયેલી પડી છે. તેનું સમર્થન અને વિકાસ કરો. બીજાઓ તરફ જુઓ કે તેઓ કેવી રીતે આગળ વધ્યા છે. બીજાઓનું ઉદાહરણ લો કે તેમણે કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી. હાથ પગ હલાવ્યા વગર કોઈને પણ ભાગ્ય દેવતાએ સાથ આપ્યો નથી. ચૂપચાપ બેસી રહેશો તો ઉન્નતિનો અવસર પાસેથી પસાર થઈ ચાલ્યો જશે અને આપને માત્ર હાથ મસળીને બેસી રહેવું પડશે. આત્મા પર સંયમ કેળવો. તેનાથી વેરવિખેર થઈ ગયેલું માનસિક તંત્ર જાગશે. નિશ્ચેષ્ટ મનુષ્ય એટલા માટે હોય છે કે તેની શક્તિઓ અહીં ત્યાં વેરવિખેર થઈ ગયેલી હોય છે. સામાન્ય જેવી શક્તિથી કોઈ કામ થતું નથી. વેરવિખેર થઈ ગયેલા સૂર્યના કિરણો અસંખ્ય પ્રમાણમાં શરીર પર પડે છે, છતાં પણ તેનાથી શરીરમાં કોઈ વિશેષ આંદોલનો ઉત્પન્ન થતા નથી. પરંતુ 1.5 ઇંચના સમાતા કિરણોને સૂક્ષ્મદર્શક કાચ વડે એક જ જગ્યાએ એકત્ર કરવામાં આવે તો તેનાથી દાવાનળનું સ્વરૂપ ધારણ કરી એકતાની તાકાતથી આગ પેદા થઈ જશે. આપણે આપણી શક્તિઓનો અહીં તહીં નકામા બેકાર કાર્યોમાં ખર્ચ કરતા રહીએ છીએ, જેનાથી જીવનમાં કોઈ વિશેષતા બની શકતી નથી. આત્મસંયમથી વેરવિખેર થઈ ગયેલી શક્તિઓ એક જ જગ્યાએ એકત્રિત થઈ અભિષ્ટ પરિણામ માટે ઉપયોગી વાતાવરણ તૈયાર કરે છે. મનની સૂક્ષ્મ શક્તિઓની જાગૃતિ આત્મસંયમથી થાય છે.
કોઈ એક સમયે ભારત વર્ષે મનની શક્તિઓ એકત્ર કરી અનેક પ્રકારની આશ્ચર્યજનક શક્તિઓ અને સિદ્ધિઓ મેળવી હતી. એકાગ્રતાના અભ્યાસ દ્વારા આ સંભાવના આજે પણ જાગૃત કરી શકાય. તેને માટે પોતાની જાતને ગતિ આપવાની જરૂરિયાત છે. તનતોડ પ્રયત્ન કરવાની જરૂરિયાત છે. પ્રયત્ન પર પ્રયત્ન કરવાની જરૂરિયાત છે. આપણી અંદર સિદ્ધિઓ વિખરાયેલી પડી છે. તેને કામમાં લગાવવા માત્રની વાર છે. બસ આપણી આ વિષમ પરિસ્થિતિઓ વધુ દિવસો સુધી ટકી રહેવાની નથી. ભલેને ઉન્નતિ માટે, પ્રગતિ માટે ગમે તેટલી વ્યક્તિઓ સહાનુભૂતિ કેમ ન વ્યક્ત કરે, પરંતુ એ નિર્વિવાદ છે કે તેનાથી આપણું કોઈ કામ નહીં થાય. આપણી સ્થિતિ જાતે જ સુધારવી પડશે. જાતે જ મુશ્કેલીઓ સામે લડી નવસર્જન કરવું પડશે. ઉચ્છૃંખલ શક્તિઓને એકત્ર કરી આગળ વધવાનો કાર્યક્રમ બનાવવો પડશે. અગર આ વાત સમજમાં આવી જાય તો એવું સમજવું જોઈએ કે સફળતાનું અડધું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. બાકીના અડધા માટે મનોબળ એકઠું કરી પ્રયત્નપૂર્વક પ્રતીક્ષા કરતા રહેવું છે. આગળ વધો. પોતાનું સૌભાગ્ય આપના મંગળ મિલન માટે આગળ ઊભું છે.